મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં નવો એક ટ્રેન્ડ આવ્યો છે અને જે આપણા ગુજરાતના લોકોએ જે ટ્રેન્ડ બનાવી નાખ્યો છે જે ટ્રેન્ડ છે આ ડાયરાના વિડીયોનો ઇન્સ્ટાગ્રામ ખોલશો એટલે તમને આવા જ વિડીયો દેખાય છે। જો મિત્રો તમારે પણ આવા વિડીયો બનાવવો છે તો આ વિડીયોમાં તમને એ જ બતાવવાનો છું કે આવા એ વિડીયો કેવી રીતના બનાવી શકાય। એ પહેલા મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો। તો મિત્રો આ વિડીયો બનાવવા માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે। એક તો છે ChatGPT કે જેમાંથી આ રીતના ફોટો બનાવવાનો છે અને બીજી એપ છે Google Chrome। સોરી એપ નથી પણ વેબસાઇટ છે। પેલા ChatGPT એપમાંથી ફોટો બનાવવાનો અને વેબસાઇટમાંથી ફોટામાંથી વિડીયો બનાવવાનો છે। તો એ રીતના પ્રોસેસ રહેવાની છે। તો સૌથી પહેલાં તમારે ChatGPT એપ ખોલવાની છે। લગભગ તો મોટા ભાગના લોકોને આ ChatGPT વાપરતા આવડતું જ છે। તો સૌથી પહેલાં તમારે તમારો ફોટો અપલોડ કરવાનો છે। તો એ માટે તમારે અહીં પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ બધા ઓપ્શનમાં તમારે ફોટો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। તો ત્યારબાદ તમારો વ્યવસ્થિત ફોટો હોય એ ફોટો સિલેક્ટ કરી લો અને મિત્રો હાફ ફોટો હોય એ સિલેક્ટ કરજો। ફૂલ બોડીનો ફોટો હોય છે તો એમાં ચહેરો પરફેક્ટ દેખાતો નહીં હોય અને પછી રિઝલ્ટમાં AI ચહેરો બદલી નાખશે, એટલે તમારે હાફ ફોટો સિલેક્ટ કરવાનો છે આ રીતના। ત્યારબાદ સૌથી મહત્વનું પ્રોમ્પ્ટ, તો આ જગ્યાએ તમારે પ્રોમ્પ્ટ લખવાનો છે। લખવાનું નથી, તમારે માત્ર કોપી પેસ્ટ કરવાનું છે। વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં Google ડ્રાઈવની લિંક હશે તો એ ડ્રાઈવમાં જ આ પ્રોમ્પ્ટ હશે અને મિત્રો આ પ્રોમ્પ્ટમાં તમારે અમુક ફેરફાર કરવા પડશે। ગુજરાતીમાં કલાકાર લખ્યું છે એની બાજુમાં કાઉન્સમાં વાઘેલા સાહેબ લખ્યું છે તો એની જગ્યાએ તમે તમારું નામ લખી શકો છો અથવા તમને ગમે તે લખી શકો છો। અને બીજી આ જગ્યાએ પણ એડિટ કરવાનું થશે કે જ્યાં કાઠિયાવાડી ડાયરો લખ્યું છે ગુજરાતીમાં ત્યાં પણ તમે તમારી રીતે ફેરફાર કરી શકો છો। તો આટલું કર્યા બાદ તમારે સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ થોડીક વાર પ્રોસેસિંગ થશે અને અડધી મિનિટમાં આ રીતના ફોટો બની જશે। ફોટોને સેવ કરવા માટે એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ જગ્યાએ ડાઉનલોડ કરવાનું બટન છે, એના પર ક્લિક કરશો એટલે આ ફોટો તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે। હવે મિત્રો આ ફોટો તો બની ગયો, હવે આપણે આ ફોટોમાંથી વિડીયો બનાવવાનો છે। તો હાલો હવે વિડીયો બનાવવાની પ્રોસેસ જોઈએ। તો એ માટે હવે તમારે Google Chrome ખોલવાનું છે। તો એમાં ગૂગલમાં સર્ચ કરવાનું ફ્લો, તો રિઝલ્ટમાં તમને લેબ્સ ગૂગલ ફ્લોની વેબસાઇટ દેખાશે તો એના પર ક્લિક કરવાનું છે। તો આ પ્રકારની વેબસાઇટ છે। તમે આ વેબસાઇટ ઉપર સાઇન ઇન ન થયા હોય તો તમે કોઈ પણ ઈમેલ આઈડીથી આ વેબસાઇટ ઉપર સાઇન ઇન થઈ શકો છો। તો સાઇન ઇન થયા બાદ તમને આ પ્રકારનું એક બટન જોવા મળશે ન્યૂ પ્રોજેક્ટ કરીને, તો એના પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે તો જેમાં તમારે આ સ્ટાર્ટના બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ફોટો અપલોડ કરવા માટે તમારે આ ઇમેજ બટન પર ક્લિક કરવાનું છે। તો એમાં બે ઓપ્શન જોવા મળશે, એમાં તમારે અપલોડ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ બાજુ તમને અપલોડ કરવાનો ઓપ્શન દેખાતો હોય છે એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણે જે ChatGPT થી ફોટો બનાવીએ તો એ ફોટો સિલેક્ટ કરવાનો છે। તો અહીંયા ફોટો અપલોડ થાય છે, થોડીક વાર પ્રોસેસિંગ થશે, એ બાદ તમને અહીં ફોટો જોવા મળશે। તો એ ફોટો દેખાય જાય પછી એ સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ તમે જોઈ શકો છો આ જગ્યાએ એ ફોટો આવી ગયો છે। હવે આ જગ્યાએ તમારે પ્રોમ્પ્ટ લખવાનો છે અને આ વિડીયોની પ્રોમ્પ્ટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને મિત્રો આ પ્રોમ્પ્ટમાં પણ તમારે અમુક ફેરફાર કરવા પડશે। એક આ જગ્યાએ તમારે ફેરફાર કરવો પડશે, કાઉન્સમાં ગુજરાતીમાં અહીં વાઘેલા સાહેબ લખ્યું છે ત્યાં તમારે ફેરફાર કરવો પડશે। જેમ તમે ફોટામાં લખ્યું હતું એ રીતના અહીં તમે લખી શકો છો। ત્યારબાદ બીજી એક જગ્યાએ તમારે ફેરફાર કરવાનો છે, આ જગ્યાએ લખેલું છે અહીં તમારી ગુજરાતી ડાયરોની લાઈન લખો। તો એ જગ્યાએ તમારે જે પણ શાયરી બોલાવી હોય કે પછી ગીત ગવડાવવું હોય તો એ આ ગીતની લાઈન લખી શકો છો, તમને ગમતી શાયરીની લાઈન લખી શકો છો। અથવા તો તમે ગૂગલમાં સર્ચ કરો ગુજરાતી શાયરી એટલે તમને ઢગલો શાયરી મળી જશે અને એ વેબસાઇટમાંથી શાયરી કોપી કરીને આ પેસ્ટ કરી દેવાની છે। તો બસ આટલો ફેરફાર કરવાનો છે। હવે મિત્રો તમારે આ જગ્યાએ ક્લિક કરવાનું છે। તમારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે વિડીયો બનાવવો છે તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને યુટ્યુબ માટે જોઈતો હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનો અને બીજું બધું સેટિંગ તમે જોઈ લીજો, આ રીતના બધું સેટિંગ રાખવાનું છે। તો એટલું કર્યા બાદ તમારે સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ આ રીતના પ્રોસેસિંગ થશે, તમારે કંઈ પણ નથી કરવાનું, તમારે ખાલી રાહ જોવાની છે। 1 મિનિટની અંદર આ વિડીયો બની જશે। તો તમે જોઈ શકો છો આ મારો વિડીયો બની ગયો છે। વિડીયો બની ગયા પછી એના પર ક્લિક કરવાનું છે। હવે આ વિડીયોને તમે પ્લે કરીને જોઈ શકો છો અને વિડીયોને ડાઉનલોડ કરવા માટે ઉપર ડાઉનલોડનો આઇકોન આપેલો હોય છે એના પર ક્લિક કરવાનું છે, જેમાં તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી આ વિડીયો ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો આ રીતના તમે આ ડાયરાવાળા વિડીયો બનાવી શકો છો। આ વિડીયો તમારા મિત્રોને મોકલજો।